કમિશનર જાહેરમાં જવાબ આપે, લોકોને જણાવે કે ખરેખર પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામગીરી થઈ એની વિગત જાહેર કરે। 7 જુલાઈ 2026 મંગળવારે સુરતમાં ઐતિહાસિક વરસાદ પડ્યો, પરંતુ આ વરસાદને કારણે મારું શહેર સુરત લાચાર બની ગયું, મજબૂર બની ગયું, ધણી ધૂરી વગરનું બની ગયું। કારણ કે તંત્રના પાપે આખા શહેરને પાણીથી ઘેરી લીધું અને લોકોને એટલી બધી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। 7 જુલાઈ 2026ના દિવસે સુરતમાં લગભગ 9 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો અને આ વરસાદે આખા શહેરની અંદર પાણી ભરાઈ ગયા। કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય કે જ્યાં પાણી નહીં ભરાયો હોય, બેટ આખા વિસ્તારો બેટમાં નહીં ફેરવાઈ ગયા હોય એવો ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે। આ બાજુ તમે ખાંડ બજાર, મિની બજાર, વરાછા, મોટા વરાછા, આ બાજુ પાંડેસરા, લિંબાયત, અડાજણ વિસ્તાર, સિટી લાઇટ રોડ, વેસુ રોડ, અશ્વની કુમાર રોડ, પાલ કે ઇવન જે સિટીના જે કોટ વિસ્તારો કહેવાય છે, જે શેરીઓ કહેવાય છે, મોટી શેરી, આ બધા વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા। અને આ બધું થયું એને કારણે સુરત આ વખતે ધણી ધોરી વગરનું થઈ ગયું, ભગવાન ભરોસે થઈ ગયું હોય એવું લાગ્યું। સાવ લાચાર થઈ ગયું હતું સુરત, કારણ કે તંત્રએ નાદારી નોંધાવી દીધી હતી। પ્રી મોન્સૂન કામગીરી કરીશું, આમ કરીશું, તેમ કરીશું, પણ કઈ પ્રી મોન્સૂન કામગીરી આ વરસાદની અંદર દેખાઈ નથી। હવે સુરતની વાત કરીએ તો સુરત દરિયા કિનારે અને નદી કિનારે વસેલું છે અને અહીંયાથી ડેમમાંથી પાણી આવે તો પૂર આવી જાય, ખાડી ઉભરાઈ જાય તો પૂર આવી જાય, ઉપરવાસમાં વધારે વરસાદ પડે તો પૂર આવી જાય અને વધારે પડતો વરસાદ આવે તો પણ શહેરની અંદર પૂર આવી જાય। નવાઈની વાત એ છે કે 2006માં જ્યારે સુરતની અંદર પૂર આવેલું હતું ત્યારે ભટાર એવો વિસ્તાર હતો કે જ્યાં આગળ પૂરના પાણી નહોતા ફરી વળ્યા, પરંતુ આ વખતે ભટાર વિસ્તારમાં પણ એટલા બધા પાણી ફરી વળ્યા, આઝાદનગરની અંદર લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા। આ વખતે કોઈ એટલે મતલબમાં જે વિસ્તારોમાં પાણી નહોતા ભરાયા પૂરના, એ વિસ્તારોમાં આ વખતે પાણી ભરાઈ ગયા। સુરતની અંદર વરસાદ પડે એ કોઈ નવાઈની વાત નથી અને ભૂતકાળમાં પણ સુરતે અનેક વિનાશક પૂરનો સામનો કરેલો છે। ભૂતકાળની અંદર સુરતમાં 100 ઇંચ જેટલો વરસાદ પણ પડ્યો છે, પરંતુ આટલું ખરાબ રીતે લાચાર, આટલું ખરાબ રીતે મજબૂર શહેર ક્યારેય નહોતું થયું। એ આ વખતે જોવા મળ્યું, કારણ કે જ્યારે બી સુરતની અંદર પૂર આવે ત્યારે તંત્ર, લોકો બધા ભેગા થઈ અને પૂરમાંથી બહાર આવે અને એનો હોનારતનો સામનો કરવો પડે। પરંતુ આ વખતે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી એ પ્રમાણે લોકોને જે લોકો કામ પર ગયા હતા એમને ઘરે પહોંચતા પહોંચતા ફીણ આવી ગયા, કારણ કે કોઈ વિસ્તારોની અંદરથી તમે 2 વ્હીલર, 4 વ્હીલર જઈ જ નહોતા શકતા। રિક્ષાવાળા ના પાડી દેતા હતા અને કોઈ જગ્યાએ તમે કારમાં બી ભાડે ટેક્સી બી મંગાવો તો એ ટેક્સી પણ આવવા તૈયાર નહીં હોતી, એટલી ખરાબ હાલત થઈ ગઈ હતી। હવે પાણીના નિકાલના 2 રસ્તા હોય છે, એક કુદરતી રીતે પાણી એની રીતે નીકળી જાય અને બીજો આ કૃત્રિમ રીતે, પણ આ બંને રસ્તા આ વખતે બંધ હતા। અને અગાઉ ક્લાઇમેટ ચેન્જનો એક રિપોર્ટ બી એવો સામે આવેલો છે કે સુરત જે છે એ બહુ પૂર માટે હાઈ રિસ્ક પર છે। અને આ સિવાય પણ SVNRDના પ્રોફેસર્સ છે કે અમુક તજજ્ઞોએ આવા રિપોર્ટ આપેલા છે કે ખાડી પૂરને કારણે કે ગટર ઉભરાઈ જવાને કારણે સુરતમાં બહુ રિસ્ક છે, પરંતુ આ તંત્રને કોઈ અસર નથી પડતી। આ મગરમચ્છની ચામડીના અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। હમણાં જ્યારે ગયે વખતે સુરત મહાનગરપાલિકામાં એક બેઠક મળેલી હતી
ત્યારે ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ એવું કીધેલું હતું કે જો પ્રી મોન્સૂન કામગીરી કર્યા પછી જો પાણી ભરાશે તો એ જે તે જવાબદાર જે તે અધિકારી હશે એની જવાબદારી રહેશે અને સસ્પેન્ડ કરવામાં આવશે. પણ સંદીપ દેસાઈ બોલીને બેસી ગયા લાગે છે. અત્યાર સુધી કોઈ અધિકારીને સસ્પેન્ડ કર્યા હોય એવું લાગતું નથી. હવે સુરતના ઘણા બધા લોકો જે છે એ મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનને સવાલ પૂછવા માંગે છે કે કમિશનર જાહેરમાં જવાબ આપે, લોકોને જણાવે કે ખરેખર પ્રી મોન્સૂન કામગીરીમાં શું કામગીરી થઈ એની વિગત જાહેર કરે. પ્રી મોન્સૂન કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ કેટલો ખર્ચો કર્યો એની માહિતી આપે. કેટલા નાળા, ડ્રેનેજ અને ખાડી તમે સફાઈ કરાવી એની વિગત આપો. પાણી ભરાય તો સસ્પેન્ડ કરાશે એવી જે વાતો હતી તો કેટલા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા એને માહિતી આપો. નાના નાના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું, એ નુકસાન કોણ ભરપાઈ કરશે એનો જવાબ આપો. તમને ખબર હશે કે તમે જો ગઈકાલના વિડીયો જોયા હોય તો ખાન બજાર પાસે પોદાર આર્કેડ છે, અહીંયા આગળ વેસુમાં શ્યામ બાબા મંદિર પાસે વીઆઈપી કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા અને જે દુકાનો જ્યાં બેઝમેન્ટમાં છે એ બેઝમેન્ટમાં દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું. આ તો તમને 2 વિસ્તાર કીધા, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બેઝમેન્ટની અંદર જે લોકોની દુકાન હતી એ દુકાનની અંદર પાણી ભરાઈ ગયા. તો આ બિચારા લોકોને જે નુકસાન થયું એ કોણ ભરપાઈ કરશે? બીજું, કમિશનર એ જવાબ આપે કે કઈ ખાડી કેટલી સાફ કરાવી, ખાડીમાં કેટલો ખર્ચો થયો અને ખાડી નહીં ઉભરાશે એના માટે તમે શું વ્યવસ્થા કરી છે. કારણ કે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન નાસિરનગર ઝૂંપડપટ્ટીમાં પણ ફેલ ગયા અને આ વખતે વરસાદની અંદર પણ ફેલ ગયા છે. પણ એટલીસ્ટ લોકોને જવાબ આપે કે આ કામ કર્યું છે, આ થયું છે અને આ કેટલીક 2-4 એવી તસવીરો આવી સામે કે જે એમ લાગ્યું કે ઓકે આ કામ કર્યું છે. પોલીસે બધા લોકોને રેસ્ક્યુ કર્યા તો ખભા પર ઉચકીને લઈ ગયા અને અમુક લોકોએ સારા કામ કર્યા, એ વાત સારી પણ છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના જે લોકો ચેરમેન બન્યા એ જ્યારે આખું શહેર પાણીમાં ડૂબી ગયેલું હતું ત્યારે આ લોકો ખમણ ઢોકળાની જયાફત ઉડાવતા હતા. અને જે શહેર માટે આ ભાજપના કોર્પોરેટરોને લોકોએ ચૂંટેલા છે કે મુશ્કેલીના સમયમાં આવીને ઊભા રહેશે, પરંતુ કેટલાક અપવાદરૂપ કોર્પોરેટરને બાદ કરતાં બાકીના કોઈ કોર્પોરેટરો રસ્તા ઉપર દેખાયા હોય એવું ક્યાંય દેખાયું નથી. તો હવે એવું લાગે છે કે સુરતના લોકોએ તંત્રના ભરોસે રહેવા જેવું નથી, જાતે જ વ્યવસ્થા કરવી પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.